क्या क्या ऑर्डर ठीक है गुड टू प्रोग्राम આજ ફરીથી દિવસની શરૂઆત થઈ ગઈ ભોળિયાનાથના દર્શન કરવાથી. આ મેં ક્લિપ ગયા દિવસની જ મૂકેલી છે, કારણ કે મારી પાસે ઉતાવળ હતી અને હું શૂટ કરતાં ભૂલી ગયો હતો ભગવાનનું ત્યાંનો વિડીયો. પણ મેં બહારથી શૂટ જરૂરથી કરી લીધું હતું કે હું ભગવાનના દર્શન કરીને નીકળ્યો છું. બાઇકનો સેલ્ફ મારીને હું નીકળી ગયો ફટાફટ શૂટ માટે. તો આ જ છે આપણો આ દિવસ બીજો ક્રાઇમ પેટ્રોલના શૂટ માટે. તો પાછો સરસ મજાનો રસ્તો, પણ મેં આ વખતે થોડુંક અંદરથી પણ શૂટ લીધું છે, જે જવા માટેનો સાંકડો રસ્તો પણ રસ્તામાં આવે છે. આ જગ્યા છે મીરા રોડ પાસેથી જવાનો રસ્તો જે જાય છે એસલવર્ડ સાઈડ, જેને કહેવાય છે ઉત્તન. તો ઉત્તન પાસે એક રિસોર્ટની અંદર આ શૂટ કરવામાં આવ્યું હતું. તો હું તમને આ જગ્યાનું પણ કહી દઉં છું, એટલે તમે ક્યારેક મુંબઈ ફરવા આવો ને તમને આ બધી જગ્યાઓ પર ફરવા જવાનું મન થાય તો આ જગ્યા ઉત્તન કે ઉત્તન એવું કંઈક કહેવાય છે, જે એરિયા ત્યાંની છે, જે ગોરાઈ બીચ સાથે કનેક્ટ થાય છે. હોડીમાં પણ જઈ શકાય ગોરાઈ બીચથી. તો આ જગ્યા બહુ જ સરસ મજાની છે. તમે અહીંનો સનસેટ અને હું તમને બધા જ ફોટોઝ મેં ક્લિક કર્યા છે એ જરૂર બતાવીશ. તમે જોઈ શકો છો આજુબાજુમાં એકદમ હરિયાળી છે, કારણ કે ઉનાળાનું જ ટાઈમ હતો, પણ થોડું ગ્રીન દેખાય છે. જો અહીંયા તમે ચોમાસામાં આવી જાય તો અદ્ભુત મજા આવી જાય. હું બાઇક લઈને એકલો જતો હતો, પણ મને એમ થઈ ગયું કે ચાલો સરસ મજાનો વિડીયો શૂટ કરી જ લઈએ. તો વિડીયો શૂટ કરતાં હું આગળ બધું જોતો જતો હતો અને મને મજા આવી ગઈ. ખૂબ જ સરસ મજાની વાતાવરણ સાથેની જે ફિલિંગ છે અદ્ભુત. અહીં આજુબાજુમાં ઘણા બધા રિસોર્ટ છે અને ત્યાં તમે અવારનવાર જે શૂટ જોતા હોય છો પિક્ચરોની અંદર, સિરિયલોની અંદર ઘણા ખરા રિસોર્ટના જે સીન આવતા હોય છે એ આ બાજુના જ બધા રિસોર્ટ હોય છે. અને મડ આઇલેન્ડ પાસેના પણ રિસોર્ટ હોય છે. તમે આ બાજુ પણ જોયું હશે એક રિસોર્ટને એવું. અહીંયા ઘણી બધી હોટલો પણ છે. તમે રાતે ફરવા નીકળ્યા હોય તો કંઈક નાસ્તો પાણી કરવો હોય તો તમે જઈ શકો છો. બહુ જ સરસ મજાની જગ્યા છે. એકદમ બાજુમાં જ દરિયો છે, પાછળ આખી જેટી જેવું છે. ત્યાંથી બધી બોટ જાય છે, ગોરાઈ બીચ સાઈડ જાય છે મને એમ છે ત્યાં સુધી, કારણ કે ત્યાં બીચ પાસેના લોકેશનમાં પણ ગોરાઈ લખેલું આવી જાય છે. સામે જ ગોરાઈ બીચ દેખાતો હોય એવું મને લાગે છે, કારણ કે એસલવર્ડ માટે જે ગોરાઈથી આપણે બેસીને આવવાનું હોય છે બોટમાં બેસીને, એ આ સાઈડ જ આવે છે. પણ વાતાવરણ તડકો ફૂલ હતો. હું સવારમાં વહેલો હતો, ટાઈમસર હતો, એટલે મને તડકો લાગ્યો નથી. પણ અહીં જ આગળ ઉપર કચરાના મોટા ડુંગરાઓ બની ગયા છે, જ્યાં કચરો બધો ઠાલવવામાં આવે છે. તમે બધી આ કચરાની બધી જે ગાડીઓ છે, પેલું આપણે સોંગ વાગતું ને પહેલાં કચરા પેટીની ગાડી માટેનું, એ બધી ગાડીઓ જો અહીંયા જ ફરે છે. અને આ રસ્તો, આ અદ્ભુત ખરાબ રસ્તો છે. અહીંયા ક્યારેય પણ નીકળો તો ભૂલ્યા વગર બાઇકમાં બહુ જ ધ્યાન રાખજો, કારણ કે બાઇક સ્લીપ થવાના ચાન્સીસ 100% છે. મારું બાઇક થોડું સ્લીપ થયું હતું, એટલે મને આ તમને બધાને યાદ કરાવવાનું મન થાય છે. જો પાછળ તમે કચરાના મોટા ડુંગરાઓ જોયા હશે. અને હું એક્ઝેક્ટ લોકેશન પાસે પહોંચી ગયો. અને આજે પણ આખો દિવસ શૂટ રહેવાનું છે, એટલે આ જુઓ તમે છે ને. બાકી હેલ્મેટની અંદર વાઇઝર એ પણ બ્લેક. અને હું પહોંચી ગયો મારા લોકેશન પર. આ એક રિસોર્ટ છે. રૂમની અંદર આવી ગયો અને ફટાફટ મેં મેકઅપ કરાવી લીધો છે. કાલે જે કોસ્ચ્યુમ પહેરેલો હતો એમાં જ મારે આજે પણ થોડાક સીન કરવાના હતા, એટલે ફરીથી આપણે એ જ કોસ્ચ્યુમ પહેરી લીધો છે. 2 અલગ કોસ્ચ્યુમમાં મારા બધા અલગ સીન છે. તમે જો આપેલી લિંક પર ક્લિક કરી દેશો, જે કેપ્શનમાં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં હશે, તો આ મારો જે એક સીન છે હોટલમાંથી અમે ભાગતા હોય એવો. આખું એપિસોડ જોશો તો બહુ મજા આવશે. હું અને ઓક્સાના, જે મારી વાઈફનો કેરેક્ટર કરે છે, અમે બેગ લઈને ભાગી જતા હોય ફટાફટ એવો સીન છે અમારો. આ એક્ઝેક્ટ રિસેપ્શનમાં જ શૂટ કરવામાં આવ્યો હતો. આમાં જે બધું આસપાસ જે જૂનું બધું દેખાતું એવું બધું સ્પેશિયલ
બનાવ્યું હતું બધી વસ્તુ પાછળથી, જે ઝાડા થઈ ગયેલા છે, ચકલીના માળાઓ છે આસપાસ, એ બધું. અને આ સરસ મજાનો આખા રિસોર્ટની પાછળ એક પુલ હતો અને એની આજુબાજુમાં અમને સમય મળી ગયો હતો કે થોડીક વાર માટે ફોટોસ ક્લિક કરી લઈએ. હું ટેરેસ પર આવી ગયો ને ત્યાંથી જે સૌંદર્ય અદ્ભુત. જો આ અહીંયા જ તે બધી બોટ આવે છે અને અહીંથી સીધા જઈએ તો સીધો ગોરાઈ બીચ આવી જાય છે. તો મજા આવી ગઈ હતી મને. તમે જો આ જે અહીંયા સનસેટ થાય છે, જોરદાર સનસેટ. અને અહીંયા તો મેં અઢળક ફોટોસ ક્લિક કરી લીધા છે. અને થોડીક વાર થઈ તો ઓક્સાના પણ ત્યાં આવી હતી, તો એને પણ કીધું કે ચાલો આપણે સાથે ફોટોશૂટ કરીએ. તો અમે સાથે ફોટોસ ક્લિક કરી લીધા હતા. એ હું તમને બધા જ ફોટોસ જરૂર બતાવીશ. એકવાર જોજો અને કહેજો કે આમાંથી સૌથી સારો ફોટો કયો આવ્યો છે. અંધારું થઈ ગયા પછી પણ એક સુંદર મજાનો માહોલ, ઝીણી ઝીણી લાઇટો ઝબકતી હતી અને ઉપર સરસ મજાનું આકાશ. શૂટ કમ્પ્લીટ થઈ ગયું હતું એટલે હું હોટલની અંદર આવી ગયો અને રાતે કંઈક આવી સરસ મજાનું પૂલ અને હોટલ દેખાતી હતી. 2-3 સરસ વિડીયો મને લેવાનું મન થઈ ગયું એટલે મેં લઈ લીધા છે. તમને પણ જોઈને ખૂબ આનંદ થયો હશે. बेड बना रहा हूँ मैं, बेड लास्ट टाइम बचे फोन करना है इधर मुझे. बाय बाय. આવી રીતે 2 દિવસનું સરસ મજાનું શૂટ પૂરું કરીને હું જઈ રહ્યો છું ઘરે. તો મને એમ થયું કે જાતા જાતા પણ એક સરસ મજાનો નાનો એવો વિડીયો લઈ લો અને તમારી સાથે થોડી વાતો કરી લો. આ 2 દિવસના 2 વિડીયો જોઈને તમને બધાને ખૂબ આનંદ થયો હશે. તમને ખબર પડી હશે કે કેવી રીતે નાનું મોટું શૂટ ચાલતું હોય છે. તો હંમેશા તમારા બધાના આશીર્વાદ અને પ્રેમ મારા પર વરસાવ્યા કરજો. મળીએ છીએ આપણે ફરીથી એક નવા કેલોગ પર.